ગીર સોમનાથમાં દુધિયા બાપા નાગદેવતા દેવસ્થાન પર રાત્રિના સમયે ડિમોલેશનથી ભારે વિવાદ સર્જાયો છે। સોમનાથ મંદિર રોડ પર ટ્રસ્ટ ઓફિસની સામે આવેલા પ્રાચીન દેવસ્થાન પર તંત્રની કાર્યવાહી। રેવન્યુ વિભાગ દ્વારા મોડી રાત્રે જેસીબી મશીનથી બુલડોઝર ફેરવાતા ભાવિકોમાં રોષ। અચાનક ડિમોલેશનથી સ્થાનિકોમાં આક્રોશ, મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા। ઘટનાની જાણ થતાં જિલ્લા કલેક્ટર એનવી ઉપાધ્યાય તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા। કલેક્ટર દ્વારા તંત્રની ભૂલનું સ્વીકાર અને જવાબદારી નક્કી કરવાની ખાતરી આપી દેવસ્થાનને ફરીથી પુનઃનિર્માણ કરવાની ધાર્મિક લાગણીનું માન રાખવા આશ્વાસન। ઘટનાને લઈને વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ, પોલીસ બંદોબસ્ત તૈનાત કરાયો છે। ભાવિકોની માંગ દેવસ્થાન યથાવત સ્વરૂપમાં પુનઃસ્થાપિત કરો। તંત્ર સામે લોકોમાં નારાજગી, કાર્યવાહી અંગે સ્પષ્ટતા માંગાઈ। ટેકેસિંગુ સાથે મહેશ વાજા, સોમનાથ। આપનો પરિચય? હું છું રાજેશ બામણિયા। રાજેશભાઈ, આ કયા સ્થળે એનું ડિમોલેશન કરવામાં આવ્યું છે, કોના દ્વારા, ક્યારે, શું કાર્યવાહી છે, આખી વાત કરો। અત્યારે દુધિયાપાની ડેરી આવેલી છે સોમનાથ બુકિંગ ઓફિસની સામે, અને કાલે રાતના ત્યાં ડિમોલેશન કરવામાં આવ્યું। કોના દ્વારા? કિરીટ ચાવડાના દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું। કિરીટ ચાવડા કોણ છે? કઈ ઓફિસમાંથી? ડ્યુટી મામલતદાર છે। ડ્યુટી મામલતદાર છે। શું પછી થયું? અને ત્યારબાદ અમારે ખબર પડી કે અહીંયા ડિમોલેશન ચાલુ છે, ત્યારને અમે બહુ સંખ્યામાં જૂથ અહીંયા આવ્યા, અને જે જેસીબી ને ટ્રેક્ટર હતા એ સામેની લાઈનમાં નીકળી ગયા, અને જે ડેપ્યુટી કલેક્ટર હતા એ સામેની લાઈનમાં નીકળી ગયા। ત્યારબાદ અમે અહીંયા આવીને જોયું તો બધું કેસને કરી નાખ્યું હતું। પછી બધીને અત્યારે જે કલેક્ટર સાહેબ આવ્યા હતા એને, ઉપાધ્યાય સાહેબ આવ્યા હતા કે અમારા સ્ટાફની ભૂલ છે એટલે અત્યારે સરખું કરીને દઈ દઈશું એમ। ના, વર્ષો જૂની બહુ પ્રાચીન જગ્યા છે, બહુ વર્ષો જૂની જગ્યા છે। કલેક્ટર સાહેબે શું કીધું? દર્શન કર્યા પછી કલેક્ટરે અંદર આવીને દર્શન કર્યા કે હું બાપાને માનું છું ને અમારા સ્ટાફની ભૂલ છે, એ બદલ હું તમારી માફી માંગુ છું, અને હું અત્યારે સરખું કરાવીને દઈશ તમને।